નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રકરણ 2 લાંબુ અને ટૂંકુમાં પ્રશ્ન નંબર 1, સૌથી લાંબુ કયું છે તેના નીચે આપેલા ક્રમ પર તમારે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. તો સૌથી લાંબુ કયું છે? આમાં અ, બ, ક અને ડ. 4 ચિત્રમાંથી સૌથી લાંબુ કયું બોક્સ છે? ડ વાળું. તો ડ ઉપર શું કરશું આપણે? સર્કલ. નીચેના પ્રશ્નના જવાબ લખો. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે? કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધારે નજીક છે? તો ડી અને ઈ. આ બે એકબીજાથી સૌથી વધારે નજીક છે. અને ઈ બે વચ્ચે કેટલા સેમીનું અંતર છે? 1 સેમીનું. તમારે ડી પાસે તમારી સ્કેલ રાખવાની, ઈ પાસે જ્યાં પહોંચે પછી તમારે શું કરવાનું? એનું સેન્ટીમીટર જોવાનું. કેટલું સેન્ટીમીટર થશે? 1 મીટર. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી દૂર છે? કયા બે બિંદુઓ? એફ અને કે. ઈ બે કેવા છે? એકબીજાથી બહુ જ દૂર છે ને ઈ બે વચ્ચે કેટલા સેમીનું અંતર છે? 7 સેમીનું. એ પછી છે ત્રીજો ક્વેશ્ચન, એ અને બી બિંદુઓ વચ્ચે સૌથી ટૂંકું અંતર કેટલું થશે? એ અને બી બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર, એ અને બી વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું થાય? 6 સેમીનું. કેટલું? 6 સેમીનું. ત્યારબાદ બિંદુ એક્સથી કયું શહેર સૌથી નજીક છે? આ એક્સ છે, એનાથી કયું શહેર સૌથી નજીક છે? એ અને સી બે થાય તો બેયનું શું કરવાનું? સેન્ટીમીટર માપવાનું. સીનું સૌથી વધારે નજીક હોય તો સી અને એનું હોય તો એ. આપણે એમાં આપ્યું એટલે ખબર પડી કે એ છે એ સૌથી નજીક છે. અને કયું શહેર એક્સ બિંદુથી દૂર છે? ખબર પડી જ જાય ચિત્ર જોતા કે શહેર ડી છે એ એક્સ બિંદુથી દૂર છે. ત્યારબાદ માપન કયા એકમમાં કરશો? માપશો તમે કયા એકમમાં? સેમીમાં, મીટરમાં કે કિમીમાં? સેમી મતલબ સેન્ટીમીટર, મીટર એટલે મીટર અને કિમી એટલે કિલોમીટર. બરાબર. પેનની લંબાઈ શેમાં માપવાની હોય? સેન્ટીમીટર એટલે સેમી. તમારી ઊંચાઈ મીટર. બાગની લંબાઈ મીટર. 500 રૂપિયાની નોટની લંબાઈ સેમી. સાયકલની લંબાઈ મીટર. ગુજરાતથી રાજસ્થાનનું અંતર કિલોમીટર. કુતુબ મિનારની ઊંચાઈ મીટર. ઝાડની ઊંચાઈ મીટર. ઘરથી બસ સ્ટેશનનું અંતર કિલોમીટર. ક્રિકેટ પિચની લંબાઈ મીટર. સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો. હાથની લંબાઈ 1 સેમી વધારો. હાથની લંબાઈ 1 સેમી વધારવાની છે. કપ 1 સેમી નાનો ડ્રો કરવાનો છે. ઝાડુની લંબાઈ અડધી કરવાની. પેન્સિલ 3 સેમી નાની ડ્રો કરવાની. અને માથાનો જે વાળ છે એને 2 ગણો મોટો કરવાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સૂચના મુજબ કરો. બાઉન્ડ્રીનું માપન દોરીની મદદથી કરો અને લખો. બાઉન્ડ્રીનું માપ તમારે દોરીની મદદથી કરવાનું છે. તો બાઉન્ડ્રીનું માપ કરીએ તો કેટલું થાય છે? 12 સેમી બાઉન્ડ્રીનું માપ થાય છે. પછી લીટીઓનું માપન કરી લંબાઈ લખો. લીટીઓનું માપન કરી તમારે શું કરવાનું? લંબાઈ લખવાની છે. સ્કેલની મદદથી લીટીઓનું તમારે શું કરવાનું છે? માપન કરવાનું છે. લીટીઓનું માપન કર્યું આપણે, બરાબર. લીટીઓ માપી તો કેટલું થયું? 6 સેમી. અને બીજી લીટી થઈ કેટલા સેમી થઈ? 4 સેમી. પછી આપેલા માપ મુજબ લીટીઓ દોરવાની છે. 6.4 સેમી તમારે ડ્રો કરવાનું છે. તો 6 અને એના પછી નાના 4 લીટા સુધી તમારે જ્યાં આવે એટલું સ્કેલમાં લઈ લાઈન ડ્રો કરવાની છે. અને એ પછી છે 9.3 સેમી. તો 9 સેમી અને એ પછી 3 નાના લીટા આવે ત્યાં સુધી તમારે ડ્રો કરવાની છે લાઈન. પછી ચોથું છે 5 સેમી અને 5 સેમીનો શું કરવાનો છે? તમારે એક ચોરસ ડ્રો કરવાનો છે. આખો 5 સેમીનો, બરાબર. આ રીતે. અને પછી 7 સેમી અને 5 સેમીનો લંબચોરસ. તો 5 સેમી અને આ 7 સેમી બની ગયો ચોરસ. એ પછી છે તમારે રૂપાંતર કરવાનું છે. સેમીમાં રૂપાંતર કરવાનું છે.
6 મીટર બરાબર કેટલા સેમી? 600. 73 મીટર બરાબર 7300 સેન્ટીમીટર. 45 મીટર બરાબર 4500 સેન્ટીમીટર. 8.4 મીટર બરાબર 840 સેન્ટીમીટર. એ પછી છે મીટરમાં રૂપાંતર કરવાનું. 900 સેન્ટીમીટર બરાબર 9 મીટર. 770 મીટર બરાબર 6.7 મીટર. 5 કિલોમીટર બરાબર 5000 મીટર અને 2.5 કિલોમીટર બરાબર 2500 મીટર. એ પછી તમારે શું કરવાનું છે? ખાના પૂરા કરવાના છે. 100 સેમી બરાબર 1 મીટર. 3 મીટર બરાબર 300 સેમી. 500 સેમી બરાબર 5 મીટર. 50 મીટર બરાબર 5000 સેમી. 480 સેમી બરાબર 4.8 મીટર. 5.2 મીટર બરાબર 520 સેમી. 7.4 મીટર બરાબર 740 સેમી. 8.1 મીટર બરાબર 810 સેમી. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1.8 કિલોમીટર બરાબર 1800 મીટર. 3500 મીટર બરાબર 3.5 કિલોમીટર અને 4.3 કિલોમીટર બરાબર 4300 મીટર. ત્યારબાદ કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નના જવાબ લખો. તુલસી ગયા મહિને એની 5 સેમી ઊંચાઈ હતી, આ મહિને 7 થઈ, તો કેટલી વધી? 2 સેમી એની ઊંચાઈ વધી. લીમડો ગયા મહિને 10 હતો, આ મહિને 14 થયો, તો કેટલી ઊંચાઈ વધી? 4 સેમી. પછી આંબો 12 સેમી હતો, આ મહિને 16, તો કેટલા સેમી વધ્યો? 4 સેમી. એ પછી છે વાંસ. વાંસ 30 સેમી હતો, આ વખતે 36 સેમી થયો, તો કેટલા સેમીનો વધારો થયો? 16 સેમીનો. ગુલાબ 31 સેમી હતું, આ વખતે 32 સેમી થયું, તો કેટલા સેમીનો વધારો થયો? 1 સેમી. કયો છોડ સૌથી વધારે વધ્યો છે? સૌથી વધારે કયો છોડ વધ્યો? વાંસ. કેટલો? 16 સેમી. સૌથી ઓછો કયો છોડ વધ્યો? ગુલાબ. કેટલો? 1 સેમી. આંબા કરતાં વાંસ કેટલો વધારે વધ્યો? 12 સેમી. લીમડા કરતાં તુલસી કેટલી ઓછી વધી? 2 સેમી. તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત 1 સેમી. અંતર તમારે શું કરવાનું છે? શોધવાનું છે. ઘરથી શાળા સુધીનું અંતર કેટલું છે? ઘરથી શાળા સુધીનું અંતર. તો ઘરથી શાળા સુધીનું અંતર બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો, એટલે આપણને અંતર મળે. કેટલું થાય? 22 કિલોમીટર. પછી બજારથી શાળા સુધીનું અંતર, તો ખાલી શું કરવાનું? બજારથી જ કરવાનું. શું કરવાનું છે? બજારથી જ ખાલી અંતર ગોતવાનું છે. તો બજારથી શાળા સુધી કેટલું? 14 કિલોમીટર. અને એ પછી મંદિરથી બસ સ્ટેશન સુધીનું અંતર. મંદિરથી બસ સ્ટેશન કેટલું? 11 કિલોમીટર. અને મંદિરથી શાળા સુધીનું અંતર કેટલું? 11 કિલોમીટર. કેટલું? 11. અને મંદિરથી બસ સ્ટેશનનું અંતર એ કેટલું? 11 કિલોમીટર. એ પછી છે સરવાળા કરો. શું છે? સરવાળા કરો. 30 સેમી વત્તા 40 સેમી. 0 વત્તા 0 0 અને 4 ને 3 7. 70 સેમી. 55 સેમી વત્તા 28 સેમી. 8 ને 5 13નો તગડો વધી પડી 1. 5 ને 1 6. 6 ને 2 8. 83 સેમી. 62 સેમી વત્તા 29 સેમી. 9 ને 2 11નો એકડો વધી આવી 1. 6 ને 1 7. 7 ને 2 9 91 સેમી. 47 સેમી વત્તા 43 સેમી. 7 ને 3 10નું શૂન વધી પડી 1. 4 ને 1 5. 5 ને 4 9 90 સેમી. એ પછી છે 50 મીટર વત્તા 60 મીટર. 0 વત્તા 0 0. 6 ને 5 11 110 મીટર. એ પછી 145 મીટર વત્તા 137 મીટર. 7 ને 5 12નો બગડો વધી આવી 1. 4 ને 3 7 ને 1 8. 1 ને 1 2 282 મીટર. 89 મીટર વત્તા 34 મીટર. 9 ને 4 13નો તગડો વધી પડી 1. 8 ને 1 9. 9 ને 3 12 123 મીટર. 174 મીટર વત્તા 163 મીટર. 4 ને 3 7. 6 ને 7 13નો તગડો વધી પડી 1. 1 ને 1 2. 2 ને 1 3 337 મીટર. એ પછી છે 42 મીટર વત્તા 56 મીટર
અને 30 સેમી વત્તા 60 સેમી. મીટર અને સેમી બેયના ભેગા સરવાળા. તો 0 0 પહેલાં સેમીનો સરવાળો કરવાનો કેનો? સેમીનો. 6 ને 3 9, 90 સેમી. 6 ને 2 8 ને 5 ને 4 9, 48 મીટર. 98 મીટર 90 સેમી. એ પછી છે 63 સેમી વત્તા 84 સેમી અને 38 મીટર વત્તા 52 મીટર. 6 ને 3 4 ને 3 7 અને 6 ને 8 14, 147 સેમી અને 8 ને 2 10નું શૂન્ય વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, 90 મીટર. 90 મીટર 147 સેમી. એ પછી છે 0 0 સેમી અને 55 સેમી અને 85 મીટર વત્તા 29 મીટર. 0 વત્તા 5 5, 0 વત્તા 5 5 એટલે 55 સેમી અને 9 ને 5 14નો ચોગડો વધી પડી 1, 8 ને 1 9, 9 ને 2 11, 114 મીટર. 114 મીટર 55 સેમી. એ પછી છે 60 સેમી વત્તા 0 0 સેમી એટલે 60 સેમી અને 145 વત્તા 107 મીટર. 7 ને 5 12નો બગડો વધી પડી 1, 4 ને 1 5 ને 1 ને 1 2, 252 મીટર. 252 મીટર અને 60 સેમી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.